વડોદરાના સાવલી તાલુકા પરથમપુરા ગામના પાટડી ફળિયામાં ઇન્દિરા આવાસ યોજના હેઠળ બનેલ મકાનનો સ્લેબ તૂટી પડ્યો છે। આ દુર્ઘટનામાં 4 જેટલા લોકોને ગંભીર ઈજા પહોંચી છે। સ્લેબ ધડાકા સાથે તૂટી પડતા તેઓ નીચે દબાઈ ગયા હતા। મકાન લગભગ 25 વર્ષ જૂનું અને જર્જરિત હતું, જેના કારણે આ દુર્ઘટના બની છે। આસપાસના રહેવાસીઓ દોડી આવ્યા અને ઈજાગ્રસ્તોને દરવાજો તોડી બહાર કાઢીને તાત્કાલિક સારવાર માટે લઈ ગયા। રેખા से अचानक धाबू पड़્યું એને અમને રહેવાની સગવડ આપી। ક્યારે ઘરનું ધાબુ પડ્યું હતું? શુક્રવારે। અંદર કોણ કોણ સૂતું હતું? મારો દિયર હતો તો મારો છોકરો હતો તો મેં હોતી હતી અને એકદમ અચાનક પડી ગઈ। કેટલા વાગે ધાબુ પડ્યું? 6 વાગે હવે। કોને કોને વાગ્યું છે? મારા છોકરા, મારા દિયર ને અને એક બીજા છોકરા। કઈ કઈ જગ્યાએ વાગ્યું છે? માથા વાગ્યું છે, પગમાં વાગ્યું મને અને મારા દિયરને હાથમાં ને માથા વાગ્યું એને અચાનક। ઘરનું ધાબુ પડી ગયા પછી કોઈ આવ્યું છે અહીંયા આગળ જોવા માટે? બધા આવી ગયા, પડ્યા ને એવા બધા અચાનક આવી ગયા। કોઈ સરકારી અધિકારી કોઈ આવ્યું છે આ જગ્યા પર જોવા માટે? તલાટી આવ્યા હતા બધા। શું કીધું છે લોકોએ? ઘર કરી આપશું, અમને રહેવાની સગવડ કરી આપશું એવું કીધું।